કન્વર્ટ થઈ જાય, સિલિન્ડરનું સર્કલ થઈ જાય છે. ડૉક્ટર સંજય પંડ્યા, ગુજકોસ ગાંધીનગર પ્રેરિત અને એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોડ, રંગતાળી ગ્રુપ જામનગર અને ખગોળ મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આપણે ઝીરો શેડો ડેનું આયોજન કરવામાં આવેલું છે. દરેકને એક જ પ્રશ્ન હોય છે કે 12 વાગે સૂર્યનો તડકો આપણો પડછાયો ગાયબ થઈ જ ગયો હોય તો આજના ઝીરો શેડો ડેમાં 12 વાગે જે પડછાયો ગાયબ થાય એમાં ફરક શું? તો દરરોજ 12 વાગે સૂર્યનો પડછાયો ઓછો થાય છે પણ ઝીરો નથી થતો. પણ આજે એક્ઝેક્ટ સૂર્ય 90 ડિગ્રીએ છે આપણાથી. આપણે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેના વિસ્તારમાં છીએ અને એમાંય જામનગર તો એ કર્કવૃતની નજીક છે. એટલે આજે ઝીરો શેડો ડેનો અનુભવ આપણો વધુ થઈ રહ્યો છે. આજે આપણો પડછાયો 90 ડિગ્રીને કારણે આપણે સૂર્યના જેનિથ પોઈન્ટે છે, એટલે આપણો પડછાયો આપણા પાયામાં છે. આજે નળાકાર છે ને એ રિંગ જેવો દેખાય, કોઈ લંબઘન છે એ સરસ મજાનો ગોળ દેખાય અને જે લંબઘન ચોરસમાં આવી જાય. તો આવી ઘટના ઝીરો શેડો ડેને કારણે થાય છે. આ જ ઘટના પાછી જુલાઈમાં થશે પણ ત્યારે વાદળછાયું વાતાવરણ હોય, આપણે ન જોઈ શકીએ. અને એ જ રીતે મકરવૃત તો બીજા ડિસેમ્બર મહિનામાં આ જ ઘટના બને છે મકરવૃત, પણ એ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના વિસ્તારોમાં જોવા મળે છે. થેન્ક યુ. ફર્સ્ટ સ્ટેજ